નમસ્કાર દર્શક મિત્રો, હમણાં એક યા બીજા કારણસર આપણે બહાર જમવાનું ઓછું થતું હોય છે. લોકોને મળવા માટે લગ્નના મેળાવડા, રિસેપ્શન બધું જાણે કે સુકાઈ ગયું છે. કોઈની બર્થડેની ઉજવણી, ક્યાંક રિંગ સેરેમની, હમણાં એના પર પડદો પડી ગયો છે. કોરોનાએ એવી તો જબરજસ્ત આપણી જિંદગીને તહસ નહસ અસ્ત વ્યસ્ત કરી નાખી છે કે ઘરમાં બધા ત્રાસી ઉઠ્યા છે. ડોમેસ્ટિક વાયોલન્સના કેસ છેલ્લા 1 વર્ષમાં 40% કરતાં વધારે વધ્યા છે. ચાઇલ્ડ એબ્યુઝના કેસ પણ એટલા જ વધ્યા છે અને સ્કૂલો બંધ છે અને હવે ફરી પાછું કદાચ વર્ક ફ્રોમ હોમ આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. આ પરિસ્થિતિમાં આજે એક એવા પહેલું વિશે વાત કરવી છે જે અનેક લોકોને રોજગારી આપે છે, અનેકને સેવા આપે છે અને આજે એ એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. કોવિડે પોતાનો વિકરાળ પંજો ફેલાવ્યો તેને આજે 1 વર્ષ કરતાં વધુ સમય થયો. એપ્રિલ 2020થી શરૂ થતું નાણાકીય વર્ષ 2020-21 સાવ મનહૂસ રહ્યું એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. આ વર્ષમાં એપ્રિલથી જૂન સુધીના પ્રથમ ત્રિમાસિકી ગાળામાં જીડીપી વિકાસ દર 24% કરતાં પણ વધુ ગબડ્યો. અર્થવ્યવસ્થાના પૈડા થંભી ગયા, વિકાસનો ચક્કા જામ થઈ ગયો. આની સૌથી વિપરીત અસર જે કોઈની આગળ નાના અથવા મધ્યમ લાગે તે બધાને થઈ. નાનો ઉદ્યોગ, નાનો વેપારી, નાનો કોઈ પણ પ્રકારનો કારોબારી, બધાને આ પ્રથમ ત્રિમાસિકી ગાળો લોકડાઉનને કારણે બહુ વિપરીત સમય બની રહ્યો. રોજનું કમાઈને રોજનું ખાવાવાળા માટે તો આનાથી ખરાબ સમય કદાચ એમણે જોયો નહીં હોય. પરપ્રાંતીય મજૂરો મોટા પાયે હિજરત કરી ગયા. ભારતમાં એક અહેવાલ મુજબ 10 કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા. આવે સમય પણ મોટા ઉદ્યોગોને સ્વાભાવિક રીતે જાજી તકલીફ નહોતી. આ બધા નાના અને મધ્યમ માણસો જ્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તરફડિયા મારતા હતા ત્યારે આ દેશના ટોચના ધનપતિ દર કલાકે 90 કરોડ રૂપિયા જેટલી માતબર કમાણી કરી રહ્યા હતા. એવા અહેવાલો બહાર આવ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો સેવા ક્ષેત્રનો છે. 60% કરતાં વધુ જીડીપી સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે. સેવા ક્ષેત્રમાં 2 ભાગ છે. એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને સોફ્ટવેર ડેવલપમેન્ટ, ડેટા પ્રોસેસિંગ, કુરિયર સર્વિસીસ, બેન્કિંગ, એનબીએફસી જેવી સંગઠિત ક્ષેત્રમાં ચાલતી મોટી સેવાકીય પ્રવૃત્તિઓ અને બીજી મંડપ બાંધવાવાળા, ડેકોરેટર્સ, ઇવેન્ટ મેનેજર્સ, કેટરર્સ, ફૂલ વેચવાવાળા, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કરવાવાળા, લગ્નની કંકોત્રીઓ છાપવાવાળા, ગિફ્ટ આર્ટિકલ્સના ઉત્પાદકો, ડેસ્ટિનેશન વેડિંગ સાથે જોડાયેલ પ્રવૃત્તિઓ, બગી તેમજ બેન્ડ વાજાવાળા, નાના ઢોલ નગારા કે ત્રાંસા વગાડવાવાળા, સંગીત સંધ્યા કે અન્ય મનોરંજન કાર્યક્રમમાં રજૂ થતા કલાકારો, સિનેમા થિયેટર્સ અને એની સાથે જોડાયેલા નાના ધંધાવાળા, નાટક અને એની સાથે જોડાયેલ કલાકારો અને નાના ધંધાવાળા, સાઉન્ડ સર્વિસીસ જેવા અનેક ક્ષેત્રો લોકડાઉનને કારણે રિંગ સેરેમની અને સગાઈથી માંડીને લગ્ન સમારંભો કે બર્થડે સેલિબ્રેશન જેવા પ્રસંગો લગભગ બંધ થઈ જતા આ બધાના પેટ પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ધાર્મિક પ્રસંગો અને મંદિરોમાં થતા શણગાર તથા ઉજવણી પર પણ પ્રતિબંધ લદાઈ જતા ફૂલોની ખેતી કરનાર ખેડૂતોથી માંડી આ વ્યવસાય સાથે સંકળાયેલ બધા જ મંદીના વિષચક્રમાં સપડાયા છે. આમાંથી મુક્તિ મળવાની શરૂઆત આમ તો લગભગ ઉનાળો ઉતરતા થઈ હતી. ધીરે ધીરે બધું થાળે પડશે એમ લાગતું હતું. ફેબ્રુઆરી 2021 શરૂ થયો ત્યારે રાત્રિ કર્ફ્યુ માત્ર 12 થી 6 સુધીનો મર્યાદિત થઈ ગયો હતો. આર્થિક પ્રવૃત્તિ વેગ પકડતી જતી હતી. બરાબર ત્યાં જ કોવિડનું બીજું વેવ શરૂ થયું. ઘટવા માંડેલા કેસમાં એકદમ ઉછાળો આવ્યો. આજે દેશમાં 1 લાખ કેસ પ્રતિદિનની ટોચની આંકડે આપણે ફરી પાછા પહોંચ્યા છીએ. એની સાથે જ કેટલાક પ્રતિબંધો અને રાત્રિ કર્ફ્યુના સમયમાં વધારો એ આપણે વેઠવાનો આવ્યો. 9 વાગ્યાથી શરૂ થતા રાત્રિ કર્ફ્યુને કારણે ખાણીપીણી બજારો વળી પાછા નિસ્તેજ બન્યા. લગ્ન સમારંભોમાં માણસોની મર્યાદા અને સિનેમા થિયેટરો ઉપર તેમજ મોલ મલ્ટીપ્લેક્સ પર શનિ રવિ દરમિયાન સંપૂર્ણ પ્રતિબંધ. આ બધાને કારણે ફરી એકવાર સેવાકીય ક્ષેત્ર સાથે જોડાયેલ કેટરર્સથી માંડી ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર, ઇવેન્ટ મેનેજર્સ, ડેકોરેટર્સ તેમજ આ બધા સાથે સંલગ્ન અનેક નાના મોટા ધંધાવાળાઓ સામે મંદીનો માહોલ ગુરકિયા કરી રહ્યો છે. 1 થી 9 ધોરણ સુધીની શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ થઈ ગઈ છે. બાકીનું શિક્ષણ ઓનલાઈન ચાલે છે.
નાના નાના વ્યાવસાયિકો 1 વર્ષ તો નભી ગયા, પણ હવે એમની ધીરજ અને ક્ષમતાની કસોટી થઈ રહી છે. 200 માણસ સુધીનો જમણવાર કેટરર્સને તો પોસાતો નથી. ત્યાં ઇવેન્ટ મેનેજર્સ, ફોટોગ્રાફર્સ, વિડીયોગ્રાફર જેવી એજન્સીઓની તો વાત જ ક્યાં કરવી. એક ખૂબ મોટો વર્ગ હતો જેણે કોરોનાની રસી આવી અને બ્રહ્માસ્ત્ર સમજીને વધાવી હતી. આજે એ આશા ફળીભૂત નથી થઈ રહી. રાજ્યની મોટામાં મોટી પ્રાઇવેટ પેસેન્જર બસના માલિકે પોતાના લક્ઝરી બસોના જંગી કાફલામાંથી સારી એવી સંખ્યામાં બસો વેચાણ માટે કાઢી છે. 9 વાગે લાગતો કરફ્યુ ખાણીપીણીની બજાર માટે મૃત્યુગંડ સમાન સાબિત થયો છે. કોરોનાના વ્યાપને રોકવા બધાની જરૂરિયાત હશે અને છે, પણ સામે પક્ષે લાખોની સંખ્યામાં લોકો નાદારી તરફ ધકેલાઈ રહ્યા છે, જેની સૌથી વધુ અસર નીચી આવક ધરાવતા અને રોજનું કમાઈને રોજનું ખાતા નાના નાના લારી ગલ્લાવાળાઓ, રસોઈયાઓ, ફોટોગ્રાફર, ઇવેન્ટ મેનેજર્સ વગેરે પર થઈ છે. મધ્યમ અને મોટા ટ્રાન્સપોર્ટર્સ, હોટલ અને રેસ્ટોરાં પણ આમાંથી સાવ બાકાત તો નથી જ. લગ્ન પ્રસંગોમાં મહેમાનોની મર્યાદિત સંખ્યાને કારણે એક અનુમાન મુજબ માત્ર અમદાવાદમાં જ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓએ ₹700 કરોડનો કમરતોડ ફટકો ઝીલ્યો છે. સાદગીથી પ્રસંગ થતા હોવાથી ઇવેન્ટ મેનેજમેન્ટની જરૂર રહેતી નથી. લગ્ન પ્રસંગ સાથે 150 એજન્સીઓ જોડાયેલી હોય છે. તે તમામ અત્યારે બેકાર છે. દર વર્ષે થતા લગ્ન પ્રસંગોમાં 50% કરતાં વધુનો ઘટાડો થયો છે, જ્યારે અન્ય પ્રસંગો થતા જ નથી અથવા સાદગીથી આટોપી લેવાય છે. ટૂર ટ્રાવેલ ચાલકોના ફેડરેશનના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં 13,000 ખાનગી બસોમાંથી 5,500 બસ વેચવા માટે કાઢી છે. 30% બસો વેચાઈ ગઈ છે. બાકીની 7500 બસોમાંથી પણ 60% બસો બંધ હાલતમાં છે. રાજ્યમાં 2300 કરોડનું આ કારણથી નુકસાન છે. 5,000 લોકોએ રોજગારી ગુમાવી. એકલા અમદાવાદમાં 1,500 કરોડનું નુકસાન થયું છે. બસ દોડે નહીં તો પણ મહિને 21,000 થી 39,000 સુધીનો RTO ટેક્સ, 7,000નો વીમો, 20,000 ડ્રાઈવર ક્લીનરનો બેંક હપ્તો, કર્મચારીના પગાર, GST ₹3500, બસ પાર્કિંગ ચાર્જ સહિત અન્ય વ્યવહારોનું આર્થિક ભારણ હોય છે. આ પરિસ્થિતિની રોજગાર તેમજ અર્થવ્યવસ્થા પર જે અસર થઈ છે તે અસર તો જે જોડો પહેરે છે તેને એ ક્યાં ડંખે છે તે વધારે સમજાય છે. અને એટલે આજે અર્થવ્યવસ્થાના આ સૌથી વધુ ફાળો આપતા સેવાકીય ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન કરતા એક મહત્વના ભાગ સાથે જોડાયેલ અગ્રણીઓ સાથે આપણે ચર્ચા કરવાના છીએ. આજની પેનલમાં 4 મહાનુભાવો છે. હર્ષદભાઈ ઝાટકિયા એ વિડીયો ફોટોગ્રાફર્સ એસોસિએશન ઓફ ગુજરાતના અધ્યક્ષશ્રી છે. એક ખૂબ જાણીતું નામ છે અને વિડીયો ફોટોગ્રાફીના ક્ષેત્રે ઝાટકિયા બંધુઓ એ એક આઇકોનિક હસ્તી છે એમ કેવું જરાય અતિશયોક્તિ નથી. રાજીવભાઈ છાજડ, ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું એક જાણીતું નામ, RC ઇવેન્ટ ઇન્ડિયા લિમિટેડની તમે જાહેરાતો જોઈ હશે. રાજીવભાઈ એના માલિક છે. રાજીવ ગુપ્તા નારાયણી હાઇટ્સના ડિરેક્ટર છે. નારાયણી હાઇટ્સે આપણે ગાંધીનગર જઈએ તો રસ્તામાં આવતું એક સરસ મજાનું કોઈ પણ પ્રસંગ ઉજવવા માટે માનવા માટેનું સરનામું છે. પરીનભાઈ ગાંધી એ લાભ ડેકોરેટર્સ, એક જાણીતું નામ છે ડેકોરેટર્સના ક્ષેત્રે, તેના માલિક છે અને આપણી સાથે છેક દીવથી ખાસ તકલીફ લઈને જોડાયા છે. પરીનભાઈ, તમારો વિશેષ આભાર અમારી સાથે જોડાવા માટે. શરૂઆત કરીશું પરીનભાઈ, આપ દીવ છો તો દીવના વાતાવરણથી જ શરૂઆત કરીએ આપણે. ડેકોરેટર્સની જે આખો ધંધો છે એ ધંધામાં અત્યારે શું પરિસ્થિતિ છે? છેલ્લા 1 વર્ષમાં તમે કયા પ્રકારની તકલીફો વેઠી રહ્યા છો? કયા પ્રકારની તમારા સામે પડકારો ઊભા થયા છે અને આવનાર સમય માટે તમારું શું અનુમાન છે? જય નારાયણભાઈ, સૌપ્રથમ તો આપનો અને GSTV નો ખૂબ ખૂબ આભાર. અમને અહીંયા બોલાવવા અને અમારી વ્યથાઓ, અમારી ઇન્ડસ્ટ્રીની ચિંતા અને તેની ચર્ચા કરવા બદલ. હું દીવ નથી પરંતુ હું દાંડી છું, જ્યાં આગળ આવતીકાલે ઉપરાષ્ટ્રપતિ સાહેબ આવવાના છે. એના કામ પેટે હું અહીંયા આવેલો છું. અમારી ઇન્ડસ્ટ્રીની અત્યારે હાલત ખૂબ જ દયનીય છે, ખૂબ જ કફોડી છે. અમે એવું નથી કહેતા કે કોરોનાની સામે અમારી ઇન્ડસ્ટ્રીને ઓપન કરી દેવી જોઈએ કે એકદમ ખોલી દેવી જોઈએ, બીકોઝ આ જે સોશિયલ ગેધરિંગને ખિલાફ આખી એક વસ્તુ કોરોના જે છે
કે કોરોના વધારે લોકો મળે તો ફેલાય છે, તે વસ્તુ સાચી છે ને તે સ્વીકારવી જરૂરી છે. પરંતુ દરેક ઇન્ડસ્ટ્રી મુજબ, દરેક સેક્ટર મુજબ એ વસ્તુને હવે સ્વીકારીને એના અનુરૂપ એસઓપી ક્રિએટ કરીને આગળ વધવું જરૂરી છે. 1 વર્ષ સુધી લોકોએ જેમ તેમ કરીને પોતાનું રોજગારી ચલાવી, જ્યાં જે નાના મોટા કામો મળ્યા તે કર્યા, કોઈ કે બીજા કામો શરૂ કર્યા. સો આ બધાની સાથે સાથે હવે એવો સમય આવી ગયો છે કે હવે લોકોને આગળ હજી બીજું 1 વર્ષ નવું ખેંચવાનો આવે તો આ ધંધા રોજગાર બંધ કરીને બીજી લાઈન ચાલુ કરવી પડે કે એવું કરવું પડે. સો આ સમયે કોઈ પણ જગ્યાએ હવે એવો સમય આવી ગયો છે કે અમારી ઇન્ડસ્ટ્રીના અનુરૂપ આના થોડા કાયદા કાનૂન બને. અમે નથી કહેતા કે બહુ વધારે ગેધરિંગ તમે ઓપન કરી દો, પણ જેટલું બી તમને વ્યવસ્થિત લાગતું હોય, અલાઉડ કરવાનું ફીલ થતું હોય એટલા લોકો તમે અલાઉ કરો અને અકોર્ડિંગલી તમે એસઓપીસ ક્રિએટ કરીને આગળ વધીએ તો જેથી અમારી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વેન્ડર્સ, મટીરિયલ સપ્લાયર્સ, જે બી અલગ અલગ લોકો છે, કોન્ટ્રાક્ટર્સ છે, લેબર્સ છે, મજૂરો છે, આ સૌની રોજગારી સચવાયેલી રહે અને સૌના ઘર ચાલતા રહે. અને આ કપરો સમય છે, પણ થોડો સમય અમે પણ સહન કરીને ચાલીશું, લોકો પણ સહન કરીને આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સહન કરીને ચાલશે. પરંતુ એક સમયથી વધુ લાંબો સમય જ્યારે વીતી જાય છે ત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સરકાર સાથેનો સહકાર ખૂબ જ માંગે છે. ધન્યવાદ પરીનભાઈ. એક નાનો પ્રશ્ન બિફોર આઈ મૂવ અવે ફ્રોમ યુ. સરકારનું એવું કેવું છે કે જરા પણ છૂટ મૂકવામાં આવે એટલે લોકો કોઈ પણ પ્રકારની શિસ્ત પાળતા નથી અને એમને માસ્ક પહેરવામાં તકલીફ પડે છે, દાઢીએ માસ્ક રાખે છે જાણે માસ્ક પોલીસ માટે હોય તે રીતે, અને ટોળે વળે છે એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ નથી જાળવતા. તો આપણને નથી લાગતું કે આપણે એક બેજવાબદાર નાગરિકોનો દેશ છીએ? હું અમુક લોકોને લીધે સૌને આપણે એ માટે જવાબદાર ઠેરવવા એ પણ જરૂરી નથી. દરેક વસ્તુમાં બે સાઇડ્સ રહેલી જ હોય છે કે જે લોકો આ વસ્તુ માને ને ઘણા ના માને. પરંતુ જે હોય કે હું મારી કંપની ચલાવતો હોય કે કોઈક એની ઇન્ડસ્ટ્રી ચલાવતો હોય તો એના કાયદા કાનૂનનું પાલન એ કરાવે. કે આજે કોઈક ઇન્ડસ્ટ્રીમાં 400 વર્કર કામ કરતા હોય તો એ કાયદો રાખે કે અહીંયા આગળ કોઈએ માસ્ક નીચે નહીં ઉતારવાનું, ગ્લોવ્સ વગર કામ નહીં કરવાનું. તો એ એના કાયદા કાનૂન છે. આ જેને સ્વીકાર્ય નથી એ એની કંપનીમાં કામ ના કરે. બીકોઝ આ વસ્તુ એવી છે કે જે આ પાલન નહીં કરો, તમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહીં કરો, કે માસ્ક પહેરવાનું કે સેનિટાઈઝ કરવાનું નહીં કરો, તો આ ફેલાશે. અને આ જીવલેણ રોગ છે. આ એવું નથી કે ભાઈ તાવ આવ્યો ને જતો રહ્યો ને વાત પતી ગઈ છે. એટલે અમારી ઇન્ડસ્ટ્રીમાં મારે ઇવેન્ટ્સ કરવા છે કે મારા કોઈ બી પાર્ટી પ્લોટ્સ કે મારા બેન્ક્વેટ્સ કે કોઈ બી બીજા વેન્યુ પર ઇવેન્ટ થાય છે, કાં તો હું કામ તો થોડી ઘણી મારી જવાબદારી બને છે અને 100% નાગરિકોની તો વધારે જ જવાબદારી બને છે કે જે એના પાર્ટિસિપન્ટ છે, જે એ વસ્તુ અટેન્ડ કરી રહ્યા છે, કાં તો જે વ્યક્તિ હોસ્ટ છે એની જવાબદારી બની જાય છે કે આ વસ્તુનું પાલન લોકોને કરાવડાવીએ. નહીતર ખરાબ લાગે, ભલે એના સગાવાલા હોય કે કોઈ બી હોય, એ વસ્તુમાંથી એને બાકાત કરવા પડે આવી જગ્યાએ. જી ધન્યવાદ. આપની વાત સાથે સંપૂર્ણતયા સંમત છું કે એ પાલન કરાવવાની જવાબદારી જે તે ઉદ્યોગ અથવા તો જે તે ખાતાની છે. પણ ભારત સરકારે હમણાં જ એક સર્વે બહાર પાડ્યો છે. એ સર્વે પ્રમાણે 50% લોકો આ દેશમાં માસ્ક નથી પહેરતા. એમને માસ્ક પહેરવામાં તકલીફ થાય છે કે બીજા કારણસર. એટલે આપની સાથે હું પૂર્ણતયા સંમત છું. મારી પૂરી સહાનુભૂતિ તમારા ઉદ્યોગ સાથે છે. પણ એ એક હાથે તાળી નહીં પડે. તમે જેમના માટે કામ કરો છો એ લોકોએ પણ જવાબદારીથી વર્તતા શીખવું પડશે. એટલા પૂરતો જ મારો આ પ્રશ્ન આપને પૂછવાનો ઈરાદો હતો. હર્ષદભાઈ, આપના પાસે આવું. આપ તો બહુ લાંબા સમયથી, હું જ્યારથી અમદાવાદમાં કાર્યરત બન્યો, મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી આપનું નામ ગાજે છે. અને આ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના ક્ષેત્રે આપનો માત્ર અનુભવ જ બહુ મોટો છે એવું નહીં, પણ ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપે ઘણી નવી ટેકનોલોજી લાવીને આ ક્ષેત્રને ઉજાડ્યું છે. ત્યારે
શું લાગે છે આપને આ પરિસ્થિતિનો ઉકેલ શું હોઈ શકે? અને તમે તો મોટા માણસો છો એટલે કદાચ એકાદ વર્ષ તમે ખમી શકશો, પણ તમારા ક્ષેત્રમાં અનેક એક ખાલી વિડીયો કેમેરા કે એક કેમેરા લઈને પોતે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરનારા માણસો છે, તો એ લોકોનું શું થતું હશે? સૌ પ્રથમ તો જયનારાયણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપની સાથે અમને સાંકળવા માટે આપના ખૂબ ખૂબ આભારી છે. વાસ્તવિક વસ્તુની વાત કરીએ તો સૌ પ્રથમ તો અમારી ઇન્ડસ્ટ્રીઝ માટે હું બે શબ્દ કહું કે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ખૂબ જ જરૂરી અને ખૂબ જ જરૂરિયાતવાળી એજન્સી સેવા ગણાય છે. તમે લગ્ન પ્રસંગ હોય, શુભ પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ પ્રસંગ હોય, પરંતુ એ પ્રસંગમાં તમે ખૂબ મોટો ખર્ચો કર્યો હોય, ધામધૂમથી તમે સેલિબ્રેશન કરતા હો, ખૂબ જ સારું ડેકોરેશન કર્યું હોય, ખૂબ જ સારું કેટરિંગ, મોંઘામાં મોંઘી ડીશો રાખેલી હોય, પરંતુ જો વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફરની હાજરી ના હોય તો આપની પાસે કોઈ યાદગીરી રહેતી નથી. થોડા દિવસો પછી તમે એ બધું ભૂલી જતા હોય છે, જ્યારે ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર આ આપને વર્ષોના વર્ષો સુધી યાદગીરી આપે છે. એટલે જયનારાયણભાઈ, મારું કહેવાનો મતલબ કે ફોટોગ્રાફી, વેડિંગ ઇન્ડસ્ટ્રીઝની અંદર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી ખૂબ જ મહત્વની વસ્તુ છે. આપે જે પ્રશ્ન પૂછો છો તો એના સવાલની અંદર હું કહું કે 22મી માર્ચ 2020માં જે લોકડાઉન વાળી પરિસ્થિતિ આવી, એ લોકડાઉન વાળી પરિસ્થિતિ લાંબુ ચાલી, ત્યારબાદ કર્ફ્યુ વાળી પરિસ્થિતિ પણ ઘણું લાંબુ ચાલી, ત્યારબાદ સમારંભોના ઉપર 50 માણસોનો પ્રતિબંધ આવ્યો. આ બધું ખૂબ લાંબુ ચાલ્યું અને એ ખૂબ લાંબુ ચાલ્યું એ દરમિયાન કેવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો મોટાભાગે લોકો લગ્નો અથવા કોઈ પણ શુભ પ્રસંગો પોસ્ટપોન કરતા હતા, અથવા જે કોઈ બી લોકોએ ઉજવણી કરવાનો પ્રયત્ન કર્યો તો ખૂબ જ સાદાઈથી કર્યો. આજે નોર્મલ વાત કરું કે તમે જે સિંગલ વિડીયોગ્રાફર કે નાના વિડીયોગ્રાફરની વાત કરી, તો એવા લોકોનું પણ તમે માનો કે પ્રસંગોએ જોવા જાઓ તો એક દિવસનું એ લોકોનું કમસે કમ 25,000 રૂપિયાનું બજેટ મળતું હોય છે, અને એવરેજ જોવા જાઓ તો એક દિવસના 25,000થી 2 લાખ સુધીના બી બજેટો હોય છે. પરંતુ 50 માણસનો પ્રતિબંધ આવ્યો તેને કારણે પછી કોઈ પણ ધામધૂમ થતી નથી અને કોઈ પણ સારી ઉજવણી ન થવાના કારણે લોકોને કેવું છે 5-7 હજારના બજેટની અંદર 5-7 હજારના ટર્નઓવરની અંદર કામ કરવું પડ્યું, અને એ પણ લિમિટેડ ફંક્શનોમાં. એટલે આ સંજોગોમાં છેલ્લા વર્ષમાં અમારી ઇન્ડસ્ટ્રીઝે ખૂબ 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 નુકસાન કર્યું છે, અને અમારા જે બધા ફોટોગ્રાફી સાથે સંકળાયેલા લોકો છે એ લોકોને ખૂબ જ વેઠવાનો વાળો આવ્યો છે. એક વાત વધુ મારે પૂછવી છે આપને કે આપ જે એસોસિએશનના ચેરમેન છો, કેટલા સભ્યો છે અને એની સાથે જોડાયેલા અને સંલગ્ન રહીને કામ કરતા નાના મોટા થઈને કેટલા માણસોને તમારા કારણે રોજી મળતી હશે? એટલે ઇવન સિંગલ કેમેરા વિડીયોગ્રાફર હોય કે ફોટોગ્રાફર હોય તો કેટલા માણસોને રોજી મળતી હશે તમારા કારણે? આમ અમારા એસોસિએશન દ્વારા રોજી મળવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે અમારું એસોસિએશન આમ તો વીપીએજી એટલે વિડીયો ફોટોગ્રાફર એસોસિએશન ઓફ ગુજરાતના નામે ચાલે છે. એસોસિએશનના સભ્યો દ્વારા સભ્યો અમારા સભ્યો 1200 મેમ્બર્સ છે, પણ ઓલ ઓવર ગુજરાતના છે. અને એ બધા તો ઠીક છે, પણ જે અનરજિસ્ટર્ડ મેમ્બર છે, અનરજિસ્ટર્ડ મેમ્બર માનો કે ગુજરાતની અંદર જોવા જાવ તો કમસે કમ 1 લાખ વિડીયોગ્રાફર ફોટોગ્રાફરો હશે, 1 લાખ વિડીયો ફોટોગ્રાફર. એવી રીતે ફોટોગ્રાફી વિડીયોગ્રાફીમાં ખાલી ફોટોગ્રાફર વિડીયોગ્રાફર છે એવું નથી. ફોટોગ્રાફી વિડીયોગ્રાફરની સાથે સંકળાયેલ પોસ્ટ પ્રોડક્શનની પણ ઘણી બધી એજન્સીઓ છે, જેવી કે લાઇટમેનો છે, કેમેરામેન આસિસ્ટન્ટો છે, કલર લેબવાળા છે, જીમી જીપવાળા છે, વિડીયો ક્રેઇનવાળા છે, સિનેમેટોગ્રાફીવાળા છે. આવી કંઈક સપોર્ટિંગ એજન્સીઓ પણ આની સાથે સંકળાયેલી છે, અને આવી એજન્સીના પણ લાખેક માણસો અમારી સાથે સંકળાયેલા છે. તેવી જ રીતે ફોટો ગુડ્સ ટ્રેડિંગમાં જયનારાયણભાઈ આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ફોટો ગુડ્સ ટ્રેડિંગની અંદર પણ ખાસા ઘણા બધા લોકો સંકળાયેલા છે, અને એ લોકોના બી ઘણા બધા છે. સ્ટીલ કેમેરા વેચતા હોય, વિડીયો કેમેરા વેચતા હોય, લાઇટો, આલ્બમો, કલર લેબો, આલ્બમ બાઇન્ડિંગ, ફોટોગ્રાફિક સોફ્ટવેર, એવી ઘણી બધી પ્રોડક્ટો છે કે જે એટલે સમગ્ર ફોટોગ્રાફી ક્ષેત્રની અંદર જયનારાયણભાઈ જોવા જાવ તો આશરે એક અંદાજ મુજબ 2.5 લાખથી 3 લાખ માણસો સંકળાયેલા છે. આ 2.5 લાખથી 3 લાખ માણસો અત્યારે મુશ્કેલીમાં છે. અત્યારે મુશ્કેલીમાં છે. અને એક બીજું નાનું ઉદાહરણ આપું કે માનો કે આપણે એક વિડીયો કેમેરામેનની વાત કરીએ. એક વિડીયો કેમેરામેનની પાછળ આશરે 3 થી 4 ફેમિલીઓ
એટલે માનો કે એક વિડીયોગ્રાફર હોય તેની સાથે એનો લાઇટમેન હોય, એનો આસિસ્ટન્ટ હોય, એ વિડીયોગ્રાફીનું કામ પતી જાય પછી એનું એડિટિંગ કરવા વાળો હોય, એ પતી જાય પછી એનો ટાઇટલ કરવા વાળો હોય. આમ એક વિડીયો કેમેરાની પાછળ કમસે કમ 4 થી 5 માણસ હોય, એટલે 4 થી 5 ફેમિલી સંકળાયેલા છે. એવી રીતે સ્ટીલ કેમેરામેન જયનારાયણભાઈ જોવા જાઓ તો એની અંદર બી 3 થી 4 માણસો પાછળ એની સાથે સંકળાયેલો, એટલે 3 થી 4. એટલે આવી રીતના જોવા જાઓ તો આટલા બધા ફેમિલીઓ સંકળાયેલા છે. અને આ મંદીને કારણે અમારી ઇન્ડસ્ટ્રીઝ એટલું બધું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કે આખા ફેમિલીઓએ ડાયવર્સિફિકેશન કરવું પડ્યું છે. અને ઘણા લોકો ગૃહ ઉદ્યોગમાં આવી ગયા છે, ઘણા લોકો ફાસ્ટ ફૂડની લારીઓ જેવી કે પીઝાની લારીઓ હોય કે ચા કેટલીવાળા બી બંધ થઈ ગયા છે. અને ઘણા લોકો ડિલિવરી એજન્સીઓ, નાના ગામડામાં તો ફોટોગ્રાફીનું કામ આમ બી બહુ જ ઓછું હોય છે, પરંતુ કેવું છે ડિલિવરી બોય તરીકે કામ કરતા થઈ ગયા છે. એટલે આમ જોવા જાવ તો અમારી ઇન્ડસ્ટ્રીઝને કમસે કમ 500 થી 700 કરોડ રૂપિયાનું આ મંદીને કારણે અસર થાય છે. દર્શક મિત્રો, કદાચ તમને જાણીને આજે ખ્યાલ આવ્યો હશે કે 1 લાખ જેટલા વિડીયોગ્રાફર્સ આપણા રાજ્યમાં કાર્યરત છે, જે અનરજિસ્ટર્ડ છે, જે એસોસિએશનના મેમ્બર નથી એ ઉપરાંત. અને 4 ફેમિલી ગણો સરેરાશ, તો એનો અર્થ એ થાય કે 4 થી 5 લાખ કુટુંબો આના કારણે રોજી મેળવે છે. આ પરિસ્થિતિમાં આ કુટુંબોએ કઈ રીતે પોતાનો ગુજારો કરો? આમની પાસે કઈ મોટી બેંક બેલેન્સ કે એવું તો હોતું નથી. એટલે આ બાબતે જે અસર ઊભી થઈ છે કે એક વખત એક માણસ તમારે ત્યાં લગ્નમાં ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવા આવતો હોય, એ માણસ તમને નીકળો ને ચાની લારી લઈને કિટલી વાળો બનીને ઊભો હોય તો કેવું લાગે તમને? તો તમને એવું લાગે આશ્ચર્યજનક, તો એના મનમાં કેટલું ખરાબ લાગતું હશે. આ બાબતો એ અગત્યની બાબતો છે. બેરોજગારી માણસને ક્યાં લઈ જાય છે અને પેટનો ખાડો પૂરવા માટેના વલખા, કુટુંબને પાળવા માટેના વલખા એને ક્યાં લઈ જાય છે, એ આજે આપણે તો હસતા ચહેરે ફોટો પડાવીએ છીએ, પણ એ હસતા ચહેરાની પાછળ કેટલા લોકોનો પરિશ્રમ છે. અને જો તમારો હસતા ચહેરાનો ફોટો ન પાડવાનો હોય તો કેટલા લોકોના હસતા ચહેરાના બદલે એની આંખોમાં આંસુ આવી જાય. તે વાત બહુ જ સરસ રીતે હર્ષદભાઈ આપણને કહી. દર્શકો, સમય થયો છે નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો. રોકાઈશું કમર્શિયલ બ્રેક માટે, ફરી ચર્ચા ચાલુ રાખીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આ રસપ્રદ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. મેં રસપ્રદ કહ્યું, બહુ ભારે હૈયે કહ્યું છે, કારણ કે જે વાતો થઈ રહી છે એમાં રસ કરતા આંસુ પડે તેવી વાતો વધારે છે. આપણે સીધા જઈશું ભાઈ શ્રી રાજીવભાઈ ગુપ્તા પાસે, ડિરેક્ટર છે નારાયણી હાઇટ્સના. રાજીવભાઈ, આપે એક વાત સાંભળી પરીનભાઈ પાસેથી, ડેકોરેટર પાસેથી, એક વાત સાંભળી હર્ષદભાઈ પાસેથી, વિડીયોગ્રાફર અને ફોટોગ્રાફર એસોસિએશન હતી. મારે આપની પાસેથી જાણવું છે, આપ તો હોટેલ અને બેન્ક્વેટ ને બધા ક્ષેત્રે જોડાયેલા છો, તો શું પરિસ્થિતિ છે આમાં? સૌથી પહેલા જયનારાયણભાઈનો ધન્યવાદ કરું છું, જીએસટીવીનો આભાર માનું છું કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યું. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં એક કંપનીમાં 500 થી 700 લોકો રોજગાર મળે છે. આ બિઝનેસથી કેટરિંગવાળા, ડેકોરેશનવાળા, ઇવેન્ટ કંપની તેમજ હોટલથી સર્વિસ કરનાર લોકો જોડાયેલા છે, જેમને 1 વર્ષથી કોઈ ધંધો થયેલ નથી. આથી આખી ઇન્ડસ્ટ્રી વતી હું સરકારને નિવેદન કરું છું, જે જરૂર જણાય તે ઇવેન્ટ સ્થળની ક્ષમતા હોય એના 50% વ્યક્તિ માટે પરવાનગી આપવી અને જરૂર સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સરકારના તમામ નિયમનું પાલન અવશ્યથી અમે કરીશું. પ્રતિવર્ષ આ ઇન્ડસ્ટ્રી દેશના કુલ વસ્તીના 10% એટલે 12 થી 13 કરોડ લોકોને રોજગાર મળે છે. ગયા વર્ષે માર્ચ 2020 પછી કોરોના લોકડાઉન લીધે કોઈ પણ વાર તહેવાર, સગાઈ, લગ્ન વગેરે શુભ પ્રસંગો ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યા નથી. રોજનું મેન્ટેનન્સ અને સાથે સરકારી ટેક્સ, એજન્સીઝનું પેમેન્ટ, કારીગરનું પેમેન્ટ, બેંકોની લોનના હપ્તા, વ્યાજ વગેરે આવક નથી થવાથી ચૂકવી શક્યા નથી. હોટલ ઇન્ડસ્ટ્રી મર્યાદાના લઈને સરકારના નોટિફિકેશન આવતા ધંધો થઈ રહ્યો નથી અને સેલ્સ પણ ખૂબ જ ઓછો છે. હવે સરકાર આ ઇન્ડસ્ટ્રીને બચાવી શકે અને તે માટે સરકાર વહેલી તકે
ઉચિત નિર્ણયો લેવા તેમજ જાહેર કરવા અગત્ય જરૂરિયાત છે. ઇન્ડસ્ટ્રીના લોકોને દરેક રીતે સરકારી આદેશનું પાલન કરવા તેમજ સરકારી આદેશનું અનુસરણ કોવિડ-19 થી સુરક્ષા માટે દરેક સંભવ ઉપાય જેવા માસ્ક, સેનિટાઈઝર, યોગ્ય ચેકિંગ, સાફ સફાઈ, ડિસઇન્ફેક્શન વગેરે પાલન કરાવી રહી તેમજ આગળ વધી કામ માટે તત્પર છે. આ સાથે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો તથા તેના સાથેના જોડાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ જેમ તે વેક્સિન આપવા આવે જેથી કોરોના તેમને સક્ષમ રીતે સેવા પૂરી પાડી શકે. ટુરિઝમ ઉદ્યોગે એ આખા ભારતમાં વર્ષમાં મોટા રોજગાર આપતો ઉદ્યોગ છે, તેથી તેને બચાવવો ખૂબ જ જરૂરી છે. ડેકોરેશનમાં 18% જીએસટી લાગે છે, ઇવેન્ટમાં 18% જીએસટી લાગે છે. જે સપ્લાયર જે ક્લાયન્ટ બુકિંગ કરવા માટે માંડ આવતા હોય અને 5 લાખની બુકિંગ એવરેજ 1 લાખ જેટલો ટેક્સ લાગતો હોય જેથી તે બુકિંગ કન્ફર્મ નથી કરતો. જીએસટી અને અધર ટેક્સમાં રાહત આપવામાં આવે એવી મારી સરકારથી અપીલ છે. હું અગર થોડા પાછળનું જઈને વાત કરું તો સાહેબ, કચ્છમાં જ્યારે આજથી 10 વર્ષ પહેલા કચ્છમાં જે મોટું આપણે રાહત મળેલી ગવર્મેન્ટ તરફથી એ 10 વર્ષ ટેક્સની રાહત આપેલી. તો આ ઇન્ડસ્ટ્રીને ટકાવવા માટે હું સરકારને રજૂઆત કરું છું કે આ ઇન્ડસ્ટ્રીને ટકાવવા માટે મુખ્ય મારે 3 મુદ્દા છે કે મિનિમમ 50% જે તે વેન્યુની કેપેસિટી હોય એના 50% એટલીસ્ટ પરવાનગી આપવી, રાત્રિ કર્ફ્યુ 9 વાગ્યાની જગ્યાએ 11 વાગે કરવું અને ટેક્સમાં રાહત આપવી. બહુ બહુ ધન્યવાદ. દર્શક મિત્રો, કોઈ પણ એસોસિએશનની અથવા તો આ ઉદ્યોગના પ્રતિનિધિની એવી રજૂઆત નથી કે એમને નિર્બંધ કામ કરવા દો. પરેનભાઈથી શરૂ કરી અને ભાઈ રાજીવભાઈ સુધી આપણે સાંભળ્યા તો બધાને કાયદો પાળવો છે, પણ કાયદો પાળીને કાયદાની સાથે રહીને મર્યાદાઓ જાળવીને હવે એવા સ્તરે આવ્યા છે કે જ્યારે હવે વધારે ખેંચશો તો તૂટી જશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હું માનું છું કે એમની વાત વ્યાજબી છે. એમના એસોસિએશનો થકી એ વાત સરકારમાં પણ સંભળાવી જોઈએ અને ખાસ કરીને ગુજરાત સરકાર તો વ્યાપાર, ઉદ્યોગ અને ધંધાને પ્રોત્સાહન આપનારી સરકાર છે. એની નીતિઓ હંમેશા પ્રોત્સાહનરૂપ રહી છે. તો હું માનું છું કે ગુજરાત સરકારે આ દિશામાં ચોક્કસ રીતે વિચારવું જોઈએ. અને સાથે સાથે આ જે ઓર્ગેનાઇઝર્સ છે, જુદા જુદા ફંક્શનર્સ છે, એમણે પણ પોતાના થકી જે કંઈ નિયમનો છે, ડિસ્ટન્સિંગ છે, સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને માસ્ક છે, સેનિટેશન છે અને વેન્ટિલેશન, આ બાબતે એમણે પણ પૂરી ખાતરી રાખીને કામ કરવું જોઈએ. કારણ કે છેવટે સમગ્ર સમાજને સ્પર્શતો પ્રશ્ન છે. સરકારની જવાબદારી છે, સમાજ પ્રત્યેનું દાયિત્વ છે, પણ સમાજના તમે લોકો પણ ભાગ છો એ રીતે સરકારનું ઉદ્યોગ પ્રત્યે પણ દાયિત્વ છે. કારણ કે કરવેરાથી માંડીને રોજગારી સુધી આ ક્ષેત્રોમાંથી ઊભી થાય છે. અને હું ચોક્કસ માનું છું કે સરકાર આ બાબતે સંવેદનશીલ રહીને વિચારશે. પણ ક્યારે? કારણ કે હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થવા તરફ આગળ વધી રહ્યા છે કે જરા વધારે તાણશું તો પેલું અંગ્રેજીમાં કહેવત છે, લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ્સ નેક, ઊંટ જ આખો બેસી પડશે. અને એકવાર ઊંટ બેસી પડ્યું પછી એને ઊભું કરવું બહુ મુશ્કેલ હોય છે. આટલી વાત સરકારે ખ્યાલ રાખવી જોઈએ અને બાકીના જે તે એસોસિએશનોએ સરકાર સાથે આ બાબત હાથ લેવી અને એમાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું માનું છું કે 2 હાથ ભેગા થશે તો તાળી ચોક્કસ પડશે. રાજીવભાઈ છાજેડ, ઇવેન્ટ મેનેજમેન્ટ એ આજે દરેક ક્ષેત્રમાં અગત્યની બાબત બની ગઈ છે. રાજીવભાઈ છાજેડની જાહેર ખબર એવી હોય છે કે તમે માત્ર ઘરેથી આવો અને કન્યા વિદાય સુધી નિશ્ચિંતતાથી રહો, બાકીનું બધું જ અમે કરીશું. આ ઇવેન્ટ મેનેજમેન્ટની અગત્યતા અત્યારે એટલા માટે છે કે આપણે બધા હવે માઇક્રો ફેમિલીઝના જમાનામાં જીવીએ છીએ. અને પહેલાં જેમ ગામમાં લગ્ન થતા તો બધા આવી જતા અને કોઈ ખાટલા લાવે, કોઈ ગોદડા લાવે, કોઈ રસોઈ કરવા લાગી જાય, કોઈ શાક સમારે, એવું હવે શક્ય નથી.
પીરસવા માટે પણ કોઈ તૈયાર થાય એવું હવે શક્ય નથી. અને એટલે આવનાર સમયમાં ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે આ બધી જ બાબતોનું ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતે કશું જ ભૂલાઈ ન જાય. તમારે જ્યારે વર તોરણે થાય ત્યારે એને પોખવા માટે જે ડોકા જોઈતા હોય એ ડોકા પણ ના ભૂલાઈ જાય ત્યાં સુધીની કાળજી રાખે તેને ઇવેન્ટ મેનેજમેન્ટ કહેવાય. ગોળીને ગોળ પણ ખવડાવે, સાચી વાત છે. એટલે યુ આર કેર ફ્રી. એમ પૈડું સિંચાય ત્યાં સુધી તમે સંપૂર્ણપણે નિશ્ચિંત થઈ અને તમારો પ્રસંગ માણો, એ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ છે. અને એમાં પછી ડેસ્ટિનેશન વેડિંગ એ એક વધારાનો ભાગ ભળ્યો છે. સાંભળીએ આપણે રાજીવભાઈ પાસેથી શું અત્યારની પરિસ્થિતિમાં એમની તકલીફો છે અને શું થવું જોઈએ. નમસ્કાર મિત્રો, હું સૌથી પહેલા જીએસટીવીના બધા જ દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જીએસટી પરિવારનો આભાર માનું છું. જયનાન વ્યાસ સાહેબનો આભાર માનું છું કે આજે આ ઇન્ડસ્ટ્રી પર આપણે ધ્યાન આપ્યું અને અમને યાદ કર્યા. હું આજે ઇવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન ઇન્ડસ્ટ્રી તરફથી બધાનો ખૂબ આભાર માનું છું. અને સૌથી પહેલા એક વાત પર ધ્યાન આપવા માંગુ છું. જયનાન વ્યાસ સાહેબ આપણે કીધું કે સૌથી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે 50% પીપલ આર નોટ વેરિંગ ધ માસ્ક એન્ડ દેટ ઇઝ ધ બિગેસ્ટ ઇસ્યુ રાઇટ નાઉ ઇટ ઇઝ. તો હું મારા તરફથી અને ઇવેન્ટ મેનેજર ફેડરેશનની જે ટીમ છે, અમારા પ્રેસિડેન્ટ જયદીપ મહેતા, એ તરફથી આ કહેવા માંગુ છું કે વિલ ટેક ધ ઇનિશિયેટિવ. સૌથી પહેલો ઇનિશિયેટિવ કે અમદાવાદની અંદર એક માસ્કનું મોટું કેમ્પેન કરીએ અને બધા આની પર પહેરે. નંબર 1. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે જે હું અત્યારે રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું એ વેડિંગ ઇન્ડસ્ટ્રીની તમામ વેન્ડર્સ તરફથી રિપ્રેઝેન્ટ કરી રહ્યો છું. વેડિંગ ઇન્ડસ્ટ્રીની મતલબ બેન્ડ બાજા, ઘોડી, બગી, ટ્રાવેલ, ટેક્સી, વેલે પાર્કિંગ, પંડિતજી, લાઇટમેન, સાઉન્ડમેન, નાનામાં નાના ફૂલવાળો, નાનામાં નાના વેપારીઓ, આઉટડોર કેટરિંગ, મહારાજ, આટલા બધા ઇન્ડસ્ટ્રીની અંદર એક વ્યાસ સાહેબ એક લગ્ન જ્યારે થાય છે, રેગ્યુલર લગ્ન, 200 થી 300 જણને એને નોકરી મળે છે, રોજીરોટી મળે છે. અને જો મોટું લગ્ન કહેવામાં આવે તો ઓછામાં 400-500 લોકોને રોજીરોટી મળે છે. 2020 માર્ચની અંદર આખું બેસી ગયું એટલે લોકોને એવું થયું કે ચલો આપણે નવેમ્બરમાં લગ્ન કરીશું. નવેમ્બરની લગભગ 19-20 તારીખની આસપાસ ફરીથી લોકડાઉન આવ્યું, અર્ષદભાઈ આપ જાણતા હશો, અને 25મી-26મી નવેમ્બરે લગ્નની સિઝન ચાલુ થવાની હતી. સેમ પરિસ્થિતિ આજે આવીને ઊભી થઈ ગઈ છે. અમારી ઇન્ડસ્ટ્રી આજે 5 એપ્રિલ આપણે બેઠા છીએ. 20 એપ્રિલથી ફૂલ ફ્લેશ લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. અને આજની તારીખમાં તમામ જે ઘરના પરિવારના સદસ્યો છે એ લોકો વિચારે છે કે અમે લગ્ન કરીએ કે ના કરીએ, નાનું કરીએ કે મોટું કરીએ, પોસ્ટપોન કરીએ તો કેટલી વખત પોસ્ટપોન કરીએ. ત્રીજી વખત પોસ્ટપોન થઈ રહ્યા છે લગ્ન. અને અત્યારે આ લોકો વિચાર્યું કે 25મી એપ્રિલ 28મી એપ્રિલ લગ્ન કરીએ. તો આ બધા ઘણા બધા પ્રશ્ન છે. આ તબક્કે હાથ જોડીને નમ્ર અપીલ હું સરકારશ્રીને કરવા માંગુ છું કે એક વેડિંગ ઇન્ડસ્ટ્રી, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી, હોટલ ઇન્ડસ્ટ્રી, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પર થોડું સોફ્ટ ધ્યાન આપે, થોડું પર્સનલાઇઝ દે, થોડું એ લોકોને બોલાવે, એ લોકોને સમજે કે રિયલ પ્રોબ્લેમ શું છે, એનું સોલ્યુશન શું છે. એક વસ્તુ ચોક્કસ કહેવા માંગુ છું, વી વોન્ટ ટુ બી ઇન ધ પ્રોટોકોલ, વી વોન્ટ ટુ સી ધ ડિસિપ્લિન ઇઝ ધેર. ડિસિપ્લિન, કોરોનાનું ધ્યાન રાખવાની અમારી પહેલી ફરજ છે અને અમે નિભાવીશું, એમાં કોઈ બેમત નથી. પણ જેમ રાતે 9 વાગે કર્ફ્યુ થઈ જાય છે તો આખી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય છે. આજની તારીખની અંદર હવે મહારાષ્ટ્રમાં તો આજે બંધ થયું, બાકી કાલ સુધી હોમ ડિલિવરી ચાલુ હતું. જો અહીંયા હોમ ડિલિવરી ચાલુ રાખવામાં આવે તો આવી રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રી થોડી ઘણી ચાલી શકે. હોલ એક વસ્તુ સમજમાં નથી આવતી કે 200ની કેપેસિટી. હવે 200ની કેપેસિટીનો મતલબ શું થયું? આજે જ્યાં 2000 લોકોનો, 1000 લોકોના મોટા મોટા પાર્ટી પ્લોટ છે, જો ત્યાં ટાઈમ મર્યાદા 4-4 કલાક, 5-5 કલાકની કરી નાખવામાં આવે ફંક્શનની, તો 400-500 માણસનું ફંક્શન તો સામાન્ય રીતે થઈ શકે છે. તો બેઝિકલી ઇકોનોમી બી ટકાઈ રહે, સોશિયલ મોરલ બી ટકાઈ રહે. આજે લોકોને પ્રોબ્લેમ એ થઈ ગયો છે, લોકો અપસેટ થઈ ગયા છે, ડિસ્ટર્બ થઈ ગયા છે, ડિમોરલાઇઝ થઈ ગયા છે. ઘરે બેઠા બેઠા એવું થઈ ગયું છે વોટ ટુ ડુ નાઉ. તો આ બધી પરિસ્થિતિથી એક સોશિયલ રીઝન બી છે કે આપણે ફેસ્ટિવલ ચાલશે તો રિટેલ ચાલશે, લોકો ચાલશે, અને જ્યારે લોકો ચાલશે તો સમાજ ચાલશે. તો મારી નમ્ર વિનંતી સરકારશ્રીને કે થોડું સોફ્ટ હેન્ડલિંગ જો થાય તો બધા જ વેન્ડર્સ, એક આ સામાન્ય જે મહારાજ છે, કુક છે, રસોઈયાઓ છે, આઉટડોર કેટરિંગ કરે છે, એ લોકોની પરિસ્થિતિ જો સમજવા આવે. મને અત્યારે જ ખબર પડી આજની તારીખમાં, મને જોડે પેલા લગ્ન ગીત વગાડનાર ભાઈ આવતા હતા, ઢોલક વગાડે છે. એમને કીધું ભાઈ શું કરે છે? કે આખા વર્ષ દરમિયાન ઇસ્ત્રી કરી છે, આખા ફ્લેટના કપડા લઈ આવું, ઇસ્ત્રી કરીને આપી દઉં. શું કરે? આજે કામ તો એમને કરવું જ પડે, ઘર તો ચલાવવું જ પડે. એવી હજારો પરિસ્થિતિઓ લોકોની થઈ ગઈ છે. આમાંથી બહાર નીકળીએ. વી આર વેરી કોન્ફિડન્ટ. સરકાર પર અમને જબરદસ્ત ભરોસો છે, અમારા પર ધ્યાન આપશે અને અમે આગળ વધીશું એવું વ્યાસ સાહેબ મને એવું લાગે છે. અને આપના જીએસટીવી માધ્યમ દ્વારા આજે જે ટોક પેનલ થઈ છે તો અમારી વાત ચોક્કસ યથા સમય પર અને રાઈટ પ્લેસ પર પહોંચશે એવું અમારું માનવું છે. થેન્ક યુ.
દર્શક મિત્રો, અમારી ચર્ચાનો હેતુ જ સમાજના કોઈને કોઈ પ્રશ્નને ઉજાગર કરવાનો હોય છે. તમે આ જે ડિબેટ જુઓ છો એમાં એક ચોક્કસ હેતુસર એક સાર સાથે ચર્ચા થાય છે અને જે વાત અત્યાર સુધી થઈ એમાંથી પ્રશ્નનો ઉકેલ કરવો હોય તો શું કરવું જોઈએ તે સ્વાભાવિક રીતે તમને પ્રશ્ન થતો હશે. તો હું માનું છું કે એના 4 પગથિયા છે. પહેલું પગથિયું છે સંપર્ક. સરકાર અને સંબંધિત એસોસિએશન અથવા સરકારના ખાતાઓને સંબંધિત એસોસિએશન એકબીજા સાથે સંપર્ક કરે. સંપર્ક કરે એટલે કાગળ લખે તેવું નહીં, રૂબરૂ મળે, વાત કરે, ચા પીતા પીતા એમને પોતાનું મેમોરેન્ડમ આપે કે સાહેબ આ તકલીફ છે અમારી, મંત્રીશ્રીને પણ મળી શકાય. સંપર્ક પછીનું બીજું પગથિયું છે સંવાદ. તમે સંપર્ક કર્યો પછી સંવાદ ના થાય તો વાત આગળ નહીં વધે. એટલે સંવાદ માટેનો પ્રયત્ન કરવામાં આવે. એમાં ફેડરેશન અથવા તો એમના જે યુનિયન એસોસિએશન હોય તેના જે હોદ્દેદારો છે એમણે અગ્રિમ તબક્કે આ સંવાદ યોજાય તે માટે કાર્યરત બનવું પડે. જો આ સંવાદ યોજાય તો ત્રીજું પગથિયું આવે સમજ. સમજ ઊભી થાય કે ભાઈ શું કહેવા માંગે છે, આ લોકોની મુશ્કેલી શું છે. જો પરીનભાઈ એમ કહે છે કે અમે અમારા પાર્ટી પ્લોટમાં બધા જ નિયમોનું પાલન કરીશું તો એસઓપી કેમ આપણે નક્કી નથી કરતા. તો આ સમજ ઊભી થાય, ડ્રાફ્ટ એસઓપી બને અને આગળ ચાલે. તો ચોથું પગલું આવે સમાધાન એટલે કે સોલ્યુશન. એટલે સંપર્કથી સમાધાન સુધીના 4 પગલાં છે અને એ 4 પગલામાં સ્ટેક હોલ્ડર્સ અને ગવર્મેન્ટ એ બંને સાથે બેસવું પડે. પ્રવાસન ઉદ્યોગ, કેટરિંગ આવી જાય એમાં, એ દેશમાં રોજગારી પૂરી પાડનારો એક મોટામાં મોટો સેક્ટર છે અને આપણી મોટામાં મોટો પ્રશ્ન અત્યારે હોય તો બેરોજગારીનો છે. તેવે સમયે રોજગારી પૂરી પાડતો જે સેક્ટર છે એ સેક્ટર એનું કામ સારી રીતે કરી શકે. સરકારના જે કંઈ એપ્રિહેન્શન્સ અથવા તો ચિંતાઓ હોય એ ચિંતાઓને ધ્યાને લઈને સમાજને જવાબદાર રહીને પોતાનું કારણ કે એ બધા પણ સમાજનો ભાગ છે. સામાજિક દાયિત્વ નિભાવીને એમને જે કંઈ સવલતો જોઈતી હોય તે સવલતો મળે તે પ્રકારની વ્યવસ્થા. આ 4 પગલાં, વામનના 2.5 પગલામાં તો ભગવાને એમને બલિરાજાને પાતાળમાં ચાપી દીધા હતા 3.5 ડગલામાં. આપણે 3.5 ઉપર અડધું ડગલું વધારે એટલે પ્રશ્નોને છેક પાતાળમાં ચાપી દઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. એટલે મારી આ મિત્રોને પણ સલાહ છે કે તમે તો સરકાર સાથે જોડાયેલા છો. હું એક ફંક્શન એવું નથી જોતો કોઈ ગવર્નર સાહેબનું હોય કે મુખ્યમંત્રીનું હોય કે પ્રધાનમંત્રીશ્રીનું હોય જ્યાં જાટકીયા બંધુઓની હાજરી ના હોય. તો આનો ઉપયોગ તમારે કરવો જોઈએ. નારાયણી હાઇટ્સમાં ઘણા બધી મહેમાનગતિ કરવાવાળા પણ અધિકારીઓ અને મંત્રીશ્રીઓ હશે, એનો ઉપયોગ પણ કરવો જોઈએ. અને ક્યાંક ક્યાંક તમારા સંપર્કમાં હોય તે ઇવેન્ટ મેનેજમેન્ટમાં કે ડેકોરેટર્સમાં પણ દરેકને બધાની તમે ચારેની જરૂર પડે છે. એટલે દરેકના સંપર્કોને ભેગા કરો અને ભેગા કરીને સરકારની સાથે બેસશો નહીં ત્યાં સુધી કાગળ લખવાથી આ પ્રશ્નોનો ઉકેલ આવે એવું દેખાતું નથી. તમારે 4 પગલાં ચાલવા પડશે. સપ્તપદીના 7 નથી ચાલવાના, તો અહીંયા 4 પગલાં ચાલવા પડશે. સંપર્ક, સંવાદ, સમજ અને સમાધાન. એટલે સંપર્કથી સમાધાન સુધીના 4 પગલામાં હું ચોક્કસ માનું છું કે કોઈ પણ રાજ્ય સરકારને પોતાના ત્યાં ચાલતી આર્થિક પ્રવૃત્તિ વધુ વેગવંતી બને એમાં રસ હોય જ તો જ એને કરવેરા મળે, તો જ રોજગારીના એના પ્રશ્નો હલ થાય, તો જ એના ત્યાં કંઈક અર્થવ્યવસ્થા ધમધમતી છે એવું લાગે. એટલે રાજ્ય સરકારની સાથે બેસી અને આનો સુખદ ઉકેલ આવે. જે કંઈ મર્યાદાઓ સાથે રાજ્ય સરકાર કે આના એસઓપી આ રહેશે તે સાથે એવું કરવું જોઈએ. પરીનભાઈ, લાસ્ટ વર્ડ ફ્રોમ યુ. આમાં શું કહેવું છે આપને? અત્યાર સુધી ચર્ચા થઈ, આપ સાંભળો છો અને છેક દાંડીથી સાંભળો છો, તો શું કહેવું છે આપને? મારું કહેવું ખાસ એ છે કે અમે લોકો સરકારશ્રીના નિયમો બધા પાલન કરીએ છીએ અને અમારો આગ્રહ પણ રહે છે કે અમારા ક્લાયન્ટ્સ, અમારી જોડે સંકળાયેલી એજન્સીઓ આ સૌ પાલન કરે. અમારા રોજગાર સાથે
પુષ્કળ લોકોની રોજગારીઓ જોડાયેલી છે. જેટલું કાપડ કદાચ કપડામાં વપરાતું હશે એટલું જ કાપડ લગ્ન પાછળ ડેકોરેશન અને લગ્નના કપડામાં એનાથી વધારે આખા ભારતમાં વપરાતું હશે. એટલે કોઈ બી જોડે સંકળાયેલી લોખંડની પાઇપો ક્યાંક બીજે વપરાતી હશે એટલી જ ખીલ્લી, ટેકસ, જે બી તમે પાઇપો સેટ માટેનું મેટલ ગણો બધું જ વધારે ને વધારે અહીંયા વપરાતું છે. માત્ર ને માત્ર જેમ સેક્ટર વાઇઝ એરલાઇન્સ ઇન્ડસ્ટ્રી બેસી ના જાય, સરકારે મદદ કરી એને ઓપન કરી, એમાં જે બી કાયદા કાનૂન એસઓપી લાવ્યા છે મને જાણ નથી, પણ એમાં પીપી કિટ ને બધાનું જે એસઓપી લાવ્યા એ મુજબ વેડિંગ ઇન્ડસ્ટ્રી, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે લાવે. જેમ તમે કીધું એમ સંવાદ થાય, એ ચર્ચા થઈને એ ક્રિએટ થાય કે ભાઈ આ ગાઈડલાઇન્સ ફોલો કરાવડાવવાની. ઇવન જે લોકોના ઘરે લગ્ન પ્રસંગ નહીં, આ ઇન્ડસ્ટ્રી છે ને સાહેબ માત્ર લગ્ન નથી, એક્ઝિબિશન્સ છે, સોશિયલ ઇવેન્ટ છે, આ બધું જ છે. આજે એક એક્ઝિબિશન કેમિકલ ઇન્ડસ્ટ્રીનું નથી થતું કે કોઈ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી નથી થતું, તો ત્યાં આગળ એ ઇન્ડસ્ટ્રીને બહુ બધા નવા ક્લાયન્ટ્સ મળે છે, જે લોકોને એ એક જ સ્ટોલમાંથી એની વસ્તુઓ વેચી શકે છે અને લોકો સુધી એ એની પ્રોડક્ટ્સ પહોંચાડી શકે છે. જ્યારે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે કે ગુજરાત લેવલે થાય છે, તો આ બધી જ વસ્તુઓ સંકળાયેલી છે. માત્ર લગ્ન એ આ ઇન્ડસ્ટ્રીનું પાર્ટ નથી, ઘણું બધું છે નાનાથી મોટું. તો સરકાર હંમેશા વિચારી છે, અમને મદદ કરી છે. આ વખતે ખૂબ જ જરૂર છે આ ઇન્ડસ્ટ્રીને. જેમ રાજીવભાઈએ કીધું કે ધરતીકંપ સમયે કચ્છમાં સ્પેશિયલ જે ટેક્સેશન સિસ્ટમ ડેવલપ કરી હતી, એમ કદાચ આ ઇન્ડસ્ટ્રી માટે એ લોકો કરી શકતા હોય. ટેક્સેશન રાહતથી લઈને ઘણા બધા ટાઈપના ટેક્સ છે આપણા ઇન્ડસ્ટ્રી રિલેટેડ. તો જેટલી મદદ સરકાર કરી શકે, તો આ જે 1 વર્ષ ન ધંધો થવાથી જે બધા પાછળ પડ્યા છે, એ માત્ર 1 વર્ષ પાછા નથી ઠેલાયા, લોકો 3 થી 5 વર્ષ પાછા ઠેલાઈ ગયા છે. તો એ બેઠું થવામાં સરકાર મદદ કરશે તો આવનારા 5 વર્ષમાં કદાચ 1 દશકાનું પગલું આ ઇન્ડસ્ટ્રી આગળ વધી શકશે. પરેનભાઈ, એક ફ્રેન્ક પ્રશ્ન, આપણે આ 4 પગલા વર્ણવ્યા, એમાં તમે કયા પગલે ઉભા છો? પહેલા પણ હું એવું નહીં કહું, અમારું એસોસિએશન આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરશ્રીને મળ્યા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળ્યા. એ લોકોએ રિક્વેસ્ટ લેટર આપ્યો છે કે તમે ઇન્ડસ્ટ્રીની મદદ કરો, પ્રોપર્ટી ટેક્સ છે કે આ રિલેટેડ, અને સરકાર સાંભળવા માટે બી તૈયાર છે. પણ એક સંવાદ થવો જરૂરી હતો, અમારે પહેલ કરવી જરૂરી હતી. ઘણીવાર અમે પણ સમજીએ છીએ કે કોરોના એવી વસ્તુ છે કે જેને અત્યારે અમે 6-8 મહિના છે ને એટલું બધું સરકારની પાસે ના પડી શકીએ કે તમે કરો જ કરો અમારા માટે, કારણ કે એટલો સમય તો અમારે બી ખંભવું જોઈએ કે સોશિયલ કોઝ માટે કે લોકોને આ બધી વસ્તુ થતી હોય તો અમે બી સમજીને ચાલ્યા. પરંતુ હવે આ ઇન્ડસ્ટ્રી સાથે મારા ખ્યાલથી ગુજરાતમાંથી જ ઓછામાં ઓછા 2 થી 3 લાખ પરિવાર જોડાયેલા છે, વધારે પરિવાર જોડાયેલા હશે. જે લોકોની રોજગારી, એક પરિવારના 6 સભ્યો કે તમે જે બી ગણો 10 લાખ ઉપર પરિવાર જોડાયેલા છે, તો 1/4 અગર ઇન્ડસ્ટ્રી આ ધંધા સાથે જોડાયેલી છે તો એ લોકોની રોજગારીનો સવાલ છે. હવે જી ધન્યવાદ પરેનભાઈ, ખૂબ સરસ રીતે વાત કરી આપે. સવાલ સંપર્કથી સંવાદ તરફ જવાનો છે અને એ સંવાદ સરકાર સાથે જેટલા વહેલા શરૂ કરો તેટલું મને લાગે છે કે ઉપયોગી થશે. દર્શક મિત્રો, એક વાત સમજવી જોઈએ કે સગાઈ કરવી કોઈની કે લગ્ન કરવું એ કઈ ઇન્ડેફિનેટ ટાઈમ સુધી તમે એને મુલતવી ના રાખી શકો. લગ્નની ઉંમરે જ થાય, નહીં તો પછી એનો કોઈ અર્થ નથી. એટલે આ બધી બાબતો એવી નથી કે જે એમ કે તમે ઘણા લાંબા સમય સુધી રોકી રાખી શકો. 3 વખત કંકોત્રી છપાય પછી કેટલી વાત છાપવી છે. એટલે આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો જ પડે અને એ ઉકેલ લાવવા માટે જે એસોસિએશનો છે બધાએ ભેગા થઈને આજે જયારે આ આખી ચર્ચા થઈ ત્યારે આપણી ધ્યાન પર આવે છે કે 10 લાખ કુટુંબો આની સાથે જોડાયેલા છે. કેટલી મોટી મિનિમમ છે, મિનિમમ ગણીએ આપણે, પણ આપણે અત્યારે તો મર્યાદિત સંખ્યા જ ગણીએ તો કેટલું થયું.
એટલે આ બાબત મને લાગે છે કે તમારે બધા એસોસિએશનો રૂપે સરકારશ્રી સાથે લેવી જોઈએ અને સરકારશ્રી સાથે આ બાબત લઈને એનો કંઈક વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ અને એ પ્રમાણે કામગીરી આગળ થાય તે મને લાગે છે કે રાજ્યના હિતમાં છે એટલી જ સમાજના હિતમાં છે, કારણ કે તમે કોઈને ક્યાર સુધી લગ્ન કરતા રોકી રાખશો. એટલે આ બાબતે સજાગ રહેવું જોઈએ. આપ કઈ કહેતા હતા રાજીવભાઈ, શું હતું? ના, અમે એવું કહેતા હતા કે વેડિંગ ઇન્ડસ્ટ્રી એટલે સગાઈ ટુ વિદાય. અમારું કોન્સેપ્ટ હોય છે સગાઈ ટુ વિદાય. એક વખત તમે સગાઈથી લઈને વિદાય સુધી તમામ, એટલે એની અંદર આપણે જોયું એટલી બધી ઇન્ડસ્ટ્રી આવી જાય છે. તો હવે અત્યારે કરંટમાં કોરોના છે, કોરોનાની ગંભીરતા છે, પ્રશ્ન મોટો છે, એ હકીકત છે. પણ આ કરંટ સિચ્યુએશનમાં ધ્યાનમાં રાખી અને વેડિંગ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે, હોટલ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે, કેટરિંગ ઇન્ડસ્ટ્રી કેવી રીતે ચાલે, એ જેમ વ્યાસ સાહેબ આપે કીધું એ બહુ અગત્યનું છે. અને મારું એવું માનવું છે કે આ ટોકની પછી જીએસટીવીએ જે પહેલ લીધી છે એનું જરૂર 100% સમાજમાં અને બધી જગ્યાએ અસર પડશે અને કોઈ કોન્ક્રીટ રિઝલ્ટ પર અમે આવીશું. સૌથી પહેલું અમારું એક જ માંગ છે કે વેડિંગ ઇન્ડસ્ટ્રી તરફ, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી તરફ સરકારશ્રીનું, પોલીસ ડિપાર્ટમેન્ટનું થોડું સોફ્ટ હેન્ડલિંગ રહે. રાતે 9 વાગે કર્ફ્યુ લાગી જાય પછી પેલો વેટર છે કે કુક છે, મહારાજ છે, જ્યારે ઘરે જતો હોય તો એને પરેશાની ના થાય. ડેકોરેટરને બીજા દિવસે સવારે 7 વાગે માંડવો તૈયાર કરવાનો હોય એટલે આખી રાતે પેલો કિલ્લા મારતો હોય, મંડપ તૈયાર કરતો હોય તો એને પરવાનગી મળે. એટલે આ અને પર્ટિક્યુલરલી આ આખી ઇન્ડસ્ટ્રી જે ચાલુ થઈ રહી છે એ 20 એપ્રિલથી લઈ સીધી 20 જૂન 15 જુલાઈ સુધી લગભગ ઇન્ડસ્ટ્રી છે. તો આની અંદર કેટલું ધ્યાન આપવામાં આવશે તો મને લાગે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ અને બધા દોનો હાથ એક સાથ હમ એ કહે કે આગે बढ़ते हैं. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ગોર પરણાવી આપે. આજની ચર્ચા એ ગોર પરણાવી આપે તે માટેની ચર્ચા છે. ઘર સંસાર જેમને ચલાવવાનો છે એક બાજુ સરકાર છે અને એક બાજુ આપણા આ બધા એસોસિએશન છે. એ બંનેનો ઘર સંસાર સુખીથી ચાલે એ માટે ભેગા થાય બે જણા, એ સંવાદની શરૂઆત કરવા માટે આપણે આ પ્રયત્ન કર્યો છે. રાજીવભાઈ, આપ તો હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે, બેન્ક્વેટ સાથે જોડાયેલા છો, આપના કોઈ સૂચનો વિશિષ્ટ હોય પછી છેલ્લે વાઇન્ડ અપ કરીએ આપણે. તો આજે આ ચર્ચામાં એક બહુ સારી વસ્તુ જાણવા મળી છે કે જેમ આપે કીધું કે જે 4 મેઇન મુદ્દા છે કે સૌથી પહેલા સંપર્ક. તો આજે જે એસોસિએશન જે સંપર્ક કરે છે એમાં અમે અમારું પણ જે પણ યોગદાન હશે એ અમે આપીશું. અમે સંપર્કમાં અમે પણ જોડાઈશું. સાથે સાથે જોડાવામાં અમે સંવાદ પણ કરીશું. સાથે એ સમજથી એનો એક ડ્રાફ્ટ એસઓપી જે અમે પોતે હોટલમાં બનાવેલું છે એ એસઓપી ગવર્મેન્ટને મોકલાઈશું અને એનો એક સોલ્યુશન, કોન્ક્રીટ સોલ્યુશન આવે એ બાબતે અમે બધા મળીને એનો કંઈક નિકાલ કરીશું. ધન્યવાદ. હર્ષદભાઈ, મને લાગે છે સરકાર સાથે સૌથી નજીકથી સંકળાયેલા હો તો આપ છો. એટલે જયનારાયણભાઈ સાચી વાત છે અને આપે કીધું તે પ્રમાણે અમે થોડા વખત પહેલા કેવું છે કે 4-5 એસોસિએશનના વડીલો બધા ભેગા થયા હતા. એમાં કેટરિંગ એસોસિએશનમાંથી નરેન્દ્રભાઈ સોમાની હતા, ઇવેન્ટમાંથી જેડી મહેતા હતા, હું હતો, ફોટોગ્રાફીમાંથી. અમે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા હતા. આ બાબતે અમે ઘણી બધી ચર્ચાઓ કરી હતી અને છેલ્લે એમને કીધું, એટલે મીન્સ કે આશ્વાસન આપ્યું હતું કે સમય અને સંજોગો જોતા અમે એ બધા તમને જેટલી છૂટછાટો શક્ય છે તેટલું આપીશું. પણ જયનારાયણભાઈ, એ તો ઠીક છે, આપણે પેલી નીતિ નિયમોના પાલનોની વાત કરતા નથી કારણ કે બધાએ કરેલી છે. પણ મારી એક બીજી સરકારને ખાસ વિનંતી છે કે જે અત્યારે વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના જે ફંક્શનો થઈ રહ્યા છે એમાં જે 9 વાગ્યા સુધીની જે કર્ફ્યુની વાત છે, જો માનો કે 9ની જગ્યાએ 11 સુધીની જો કર્ફ્યુની છૂટછાટ આપવામાં આવે તો લોકો પ્રસંગોની ઉજવણી કરવા પ્રેરાશે. અત્યારે શું થાય છે, 9 વાગ્યાનો કર્ફ્યુ હોય એટલે કોઈ પણ વ્યક્તિ 8 વાગે એની ઇવેન્ટ પૂરી કરવી જ પડે કારણ કે 8 થી 9 સુધીમાં લોકો પોતપોતાના ઘરે પહોંચે અને 8 વાગ્યા સુધીમાં પતાવવામાં લોકો હવે પ્રેરાતા જ નથી. લોકો ફંક્શનો જ કેન્સલ કરે છે જેને કારણે બધી જ એજન્સીના લોકોને કામ મળતું નથી. એટલે સરકારશ્રી સાથે જો એક આ ચર્ચા થતી હોય જીએસટીવી એ બહુ જ અગત્યની વસ્તુ, તો થોડું ઘણું સેવ થશે. હર્ષદભાઈ, રાતે કેટલા લોકો 10% 15% લોકો જો નીડ બેઝ લોકો છે અને એ લોકોને જો સોફ્ટલી હેન્ડલ કરવામાં આવે, ઇન્ડસ્ટ્રી બી ચાલે, કોરોનાનો બચાવ બી થાય અને ફંક્શન બી થાય અને એવરીબડી ઇઝ ઓકે. એવરીબડી વોન્ટ્સ ટુ રિસ્પેક્ટ ધ લો. એટલે આ માધ્યમથી જો સરકાર સુધી વાત પહોંચી હોય. એવું છે હર્ષદભાઈ કે આ તમે મોટા માણસો છો, તમે જયારે આ વાત કરો છો ત્યારે સિંધુ ભવન રોડ પર ઉપર ભેગી થતી ભીડ કે ન્યૂ
લો ગાર્ડનમાં ભેગી થતી ભીડ કે માસ્ક કાઢી અને એક ટેબલ પર 8 જણા જમતા હોય તે પરિસ્થિતિ, એ આપણે, હું ફરી કહું છું, તમારી વાત સાવ સાચી છે, કરવું જોઈએ, પણ સામે પક્ષે જે આ વેઠે છે તે જે સ્ટેક હોલ્ડર છે, પ્રજા છે, એમણે પણ જવાબદારીભર્યું વર્તન કરવું જોઈએ. બધું જ સરકાર કરશે તો તમને પગમાં કાંટો વાગ્યો હોય તો જોડો પહેરાય, પગમાં કાંટો વાગ્યો હોય તો ધરતીને ચામડે મળવા ના જવાય. અત્યારે જે થઈ રહ્યું છે, ધરતીને ચામડે મળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે સંપૂર્ણપણે કર્ફ્યુ નાખી દો એટલે કોઈ જ બહાર ના નીકળે. આઈ થિંક સમવેર કોઈક જગ્યાએ સરકારે પણ આ બાબતમાં જરા જુદી રીતે વિચારવું પડશે. અને જે ખાણીપીણી એસોસિએશન હોય એ લોકોએ પણ પોતાને ત્યાં ખોટી ભીડ ઊભી ન થાય અને બધા નિયમો પડાય તે બાબતમાં એમણે પણ સતર્કતા રાખવી પડશે. કદાચ એવું પણ કરવું પડે, કારણ કે હું તો અહીં આવતા ઘણી હોટલો મેં જોઈ છે, મારું નામ નથી દેવું, પણ ત્યાં લાઈનો લાગી હોય એમાં નથી ડિસ્ટન્સ જળવાતું, ટેબલ ઉપર લોકો બેઠા હોય એમાં નથી ડિસ્ટન્સિંગ જળવાતું. તો ઇટ વિલ બી એ ગુડ આઈડિયા કે આ બધી હોટેલો એક હાલ પૂરતો એક કોરોના માર્શલ એવી 2 પોસ્ટ રાખે, એને આના બાય પર જ લખેલું હોય કોરોના માર્શલ, અને એ લોકોને કહે કે ભાઈ આ બરાબર નથી, તમે આ 4 જણા બેસી શકશો, 5 જણ નહીં બેસી શકો. કંઈક કરવું પડશે, કંઈક આપણે કરવું પડશે, કારણ કે સરકારને પણ સરકારની મર્યાદાઓ છે, સરકારની સામાજિક જવાબદારી છે, લોકોમાં ભય ન ફેલાય, રોગચાળો ન ફેલાય, રોગચાળો ન વકરે તે જોવાની, અને આપણી જવાબદારી છે રોજગારી અને આપણા વેપાર ધંધા ના અટકી પડે તે જોવાની. અડધે રસ્તે મળાશે, એક આ છેડે નહીં મળાય અને આ છેડે નહીં મળાય. મને લાગે છે દર્શક મિત્રો, વાત આ જે સેક્ટર છે ઇન્ટિરિયર કેટરરથી માંડીને ઇવેન્ટ મેનેજમેન્ટથી માંડીને બેન્ક્વેટ ફેસિલિટીઝ અને હોટેલિંગથી માંડીને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી જેવી બધી જ બાબતો એ જરૂરી છે. અને જરૂરી એટલા માટે છે કે એ ખૂબ મોટા પાયે રોજગારી પૂરી પાડે છે. અને રોજગારી પેલા કલાકે 90 કરોડ કમાતા માટે નથી પૂરી પાડતા, એ રોજગારી પૂરી પાડે છે જે કલાકે 90 પૈસા પણ નથી કમાતો તેના માટે, એના પેટનો ખાડો પૂરવા માટે આ જરૂરી છે. વધારે સમય બેરોજગારી રહેશે તો ઘણા બધા બીજા સામાજિક દૂષણો ઊભા થશે. કારણ કે સંસ્કૃતમાં કહ્યું છે કે બુભુક્ષિતમ કિમ ન કરોતિ પાપમ, જેનો પેટનો ખાડો નથી પૂરાયો એ ગમે તે પાપ કરશે. અને ગુજરાતી પંક્તિઓ છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાદશે. આપણે એ પરિસ્થિતિમાં ન જઈએ કે જ્યારે મજબૂર લોકો રોજીરોટી માટે રસ્તા પર આવી જાય. સરકાર પણ આ સમજે, આપણે પ્રજા તરીકે વધારે સમજીએ, અને આ એજન્સીઓ જે છે તે પણ એમાં સાથે રહી સરકારની સાથે તાલમેલમાં કામ કરે અને ગુજરાતના કેટરિંગ ઉદ્યોગથી માંડીને બધા જ ઉદ્યોગો ધમધમતા થાય. કારણ કે સેવાકીય ક્ષેત્ર જેટલું મોટું રોજગારી પૂરી પાડનારું ક્ષેત્ર બીજું એકેય નથી. એગ્રીકલ્ચર પછી જો કોઈ મોટામાં મોટી રોજગારી પૂરું પાડનારા ક્ષેત્રો હોય તો એ ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રક્શન અને સર્વિસ સેક્ટર છે. ત્યારે એ ક્ષેત્રો ગુજરાતમાં ધમધમતા થાય, ગુજરાતની અસ્મિતા અને ગુજરાતની જે અર્થવ્યવસ્થા છે એ પુનઃ ધમધમતી થાય એવી અપેક્ષા, આશા સાથે આ આપણે આખો સંવાદ યોજ્યો હતો કે જેથી ક્યાંક એ અંગે આ વાત પહોંચે. મને લાગે છે એનું મંડાણ થયું છે. હવે એસોસિએશનો ભેગા થઈ અને એક સામાન્ય એસઓપી જેવું બનાવી અને તમે સરકારને લખીને આપશો તો એ આગળ ચાલશે. તમે ચર્ચા કરવા જશો અને ઊભા થઈને પાછા આવશો તો કશું નહીં થાય. કોન્ક્રીટ પ્રપોઝલ આપણે ગુજરાતી કહેવત છે લખ્યું વંચાય. એટલે આ બધી તૈયારી સાથે જે અગ્રણી આગેવાનો છે એ સરકાર સાથે જોડાઈને પણ આ બાબત આગળ ચલાવે એવી અપેક્ષા સાથે આપણે આજની વાતને વિરામ આપીએ છીએ. દોસ્તો, આવતીકાલે એક જબરજસ્ત મોટી ચર્ચા છે, એ છે અંગદાન, ઓર્ગન ડોનેશન. હૃદયથી માંડીને, ફેફસાથી માંડીને, લીવરથી માંડીને, કિડનીથી માંડીને પેન્ક્રિયાસ સુધી ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે અને એનાથી માણસનું જીવન બચે છે. દેશના ટોચના 2 ડોક્ટરો, એક લીવર અને કિડનીમાં સૌથી શ્રેષ્ઠ કામ જેનું છે અને એક હૃદય અને ફેફસામાં ટ્રાન્સપ્લાન્ટેશનમાં જેનું કામ ખૂબ મોટું છે,
એવા બે ડોક્ટરો ડોક્ટર પ્રાંજલ અને ડોક્ટર સંદીપભાઈ શાહ એ આ ચર્ચામાં જોડાશે. એની સાથોસાથ આ ઓર્ગન ડોનેશનના કામને એક મિશન ગણીને જે કામ કરી રહ્યા છે એ ભાઈ સુરતના નિલેશભાઈ માંડલેવાળા પણ આ ચર્ચામાં જોડાશે. હૃદય બદલી શકાય છે, ફેફસા બદલી શકાય છે, કિડની બદલી શકાય છે. આ બધું 10 વર્ષ માટે જ છે. દર્શક મિત્રો, 10 વર્ષ પછી આર્ટિફિશિયલ ઓર્ગન્સ તમે એમેઝોન પરથી ઓર્ડર કરી શકશો, પણ ત્યાં સુધી આપણે ખેંચી કાઢીએ તો પછી આગળની વાત બધી સારાવાના થશે. એ વાત સાથે આજની વાતને પૂર્ણાહુતિ તરફ દોરી જાઉં છું. ધન્યવાદ. શુભરાત્રી.